વળતા તે વિપ્ર બોલિયા, મહારાજ શું કહો છો તમે? જેમ આપો આજ્ઞા તેમ સહુ કરીએ અમે. મહારાજ કહે એક તમે, એક અમારો તમ સાથ. તમે લેજો લાડવા, એ લેશે જે શ્રી કા હાથ. પીરસે પોતાના પારકા, જો કરશો જરાયા, તો તમને એ તાળશે તેની રાવ રોશન કાયા. પછી ભર્યા મોદક ના ગાડલા, તેણે જૂતા જોધ જુવાણ. પાક ફરે પંગત્યમાં, એમ જમાડે જીવન પ્રાણ. તોય બ્રાહ્મણ ભૂંડાઈ ન તજે, લઈ બેઠા એક એકલા કડી. તઈએ મહારાજ કહે કાઠીઓ, તમે આવો સહુ ઘોડે ચડી. લેવરાવી સહુને લાઠીઓ, કાઠી આવ્યા ઘોડે ચડી. વિના ગોળી એવા છોડ્યું, ત્યાં બંદૂકો બહુ પડી. ભાંગી ભડા કે કોઠિયું, સુંદર દાળની સોળ. જાણે દુષ્ટ વિઘન પાડશું, સામું પડ્યા પોતાને રોળ. ખોટે ડારે ડરાવ્યા, કહે ઉઠશો જમતા કોયા. જરૂર તેને મારશું, તમે ઉઠજો એવું જોયા. યુક્તિ કરીને જમાડિયા, નવ્ય પડવા દીધું વિઘાના. એમ રૂડી રીત શું મહારાજે કરાવ્યો જગાના. પછી દિવસ વળતે તેડા પુરાણી પંડિત. કરી ચર્ચા ચોકમાં, ત્યાં થઈ પોતાની જીત. લાખો લોક ભેળા થયા, નીરખવા નયણે નાથ. તેમાં નરત સકરા, આવ્યા તા નાખવા હાથ. જોયો સર્વે સંઘને, બહુ ખબરદાર દીઠા ખરા. પછી અશ્વ ઉપરે આવી તાકિયા તસકરા. 3 દિવસના ભૂખ્યા તરસ્યા, નયણે નિદ્રા નવ્ય કરી. આવીને જુવે અશ્વને, ત્યાં ઘોડે ઘોડે દીઠા હરી. પછી પ્રભુને પાયે લાગ્યા, કહે દયા કરજો દયાળ. જ્યાંથી ગુના છૂટીએ, ત્યાં કર્યા ગુના કૃપાળ. પછી સત્સંગી થઈ, વળી ગયા પોતાને ઘેર. એમ પોતે આને કરી તે લીલા લેર. દાસના દુઃખ કાપવા, આપવા દર્શન દાન. ફરે ફરે હરિસંગમાં, વળી બેસે મેળે ભગવાન. મેળા ઉપર મહાપ્રભુ પળ મેલીને પોઢ્યા ઘડી. અજાણે એક જાન આવ્યો, મન ફર મેળે ચડી.
झबकी जीवन जागिया वળી अचानक उठ्या हरी કોણ હતું અમ પાસળે એમ કહીને રીસ કરી પહેર્યા હતા બહુ પેર્યના વળી ઘરેણા ઘણા ઘણા અંગો અંગ ઓપતા સુંદર તે સુવર્ણ તણા વેઢ વીંટીને કનક કડા પહોંચી અંગોઠી ઓપતી બાજુ કાજુ બેર ખાવડી શોભે કાને કુંડળ અતિ કંઠે હારતે હેમના ભૂલર હીરા સાંકળી અંગો અંગ આભૂષણ પહેરી ઓઢ્યાતા પોતે વળી એવા સમામાં ઉઠાડિયા વળી જાલમ નરે જગદીશ તે સારું સહુ ઉપરે મહારાજે કરી રીસ પછી આભૂષણ ઉતાર્યા અને ફેંકિયા ફરતા વળી અંબર એક અંગે રાખ્યું બીજા મેલિયા સર્વે મળી કેણે ન જવાય પાસળે વળી બીક લાગે સહુને જોઈ જીવન રૂઠડા વળી દુઃખ થયું બહુને પછી ભાઈ રામદાસજી ધીરે ધીરે પાસે ગયા મહારાજ વસ્ત્ર ઓઢીએ અમ ઉપર કરી દયા પછી વસ્ત્ર પહેર્યા હસી પ્રભુજી બોલ્યા વળી હતી ઉદાસી અતિ ઘણી પણ હવે તો સર્વે ટળી પછી વિપ્ર તેડાવ્યા તમે કરો શીઘ્ર રસોઈ લાખો માણસ જામશે વળી કેમ રહ્યા છો સોઈ બ્રાહ્મણ ભેળાણા ઊંઘમાં સૂતા તે સદને સંતાય તે એકો એકને ઉઠાડ્યા પ્રભુ પોતે ઝાલી વાયા પછી મનમાન્યા મોદક કરી જમે વાળવ જૂથના જૂથ પારન આવે પંગત્યનો વળી મળ્યા વિપ્રવરોથ આપે સીધા અતિ ગણા માંગે 60 ત્યાં 105 કોઈ રીતે સરાજામની વળી આવે નહીં લેશ આંચ જે જે કાર તે થઈ રહ્યો આપે અન્ન તે અતિ ઘણું ભેટ્ય બાંધી બ્રાહ્મણે જે જમીએ તે આપણું પછી થઈ પૂર્ણાહુતિ યજ્ઞ નિર્વિઘ્ન થયો વંકા શિર ડંકા દઈ પ્રૌઢ પ્રતાપ જણાવ્યો પછી વિદ્યા જોઈ વિપ્રની દીધા દાન દક્ષિણા ઘણી રાજી કરી વળી વાડવા વડાવ્યા ભુવન ભણી વળી ખર્ચતા ખૂટ્યા નહીં વધ્યા લાડવા લાખું સહી ગોળ ઘીને દાળ રસાળ વળી પિષ્ટનો પાર નહીં પછી પૂછ્યું નાથને
આ મોદકનું કેમ કરીએ, આપો ઘરો ઘર ગામમાં એમ હુકમ કીધો હરિએ. પછી માંડ્યા આપવા ભરી ભરી મોદક ટોપલા, હાલતા ખૂટ્યા નહીં પોતા લાડવા અતિ ભલા. વહેંચતા વધી પડ્યા તે નાખ્યા જળમાં જંતુને, મહારાજે આપી આજ્ઞા વળી સાજા માંદા સંતને. પછી સંઘ સર્વેને શીખ આપી જાઓ સહુ સહુને ઘેર, પંચવરતને પાળજો પ્રભુ ભજજો રૂડી ફેર. પછી પોતે પધાર્યા કરી તે જય જયકાર, કરી લીલા ડભાણમાં અલબેલે અપરમ પાર. પોતે યજ્ઞ પૂરો કર્યો પુષ સુધી પુણ્યમતિથી, તે યજ્ઞ પૂરો થયો કયો યથાયોગ્ય કાંઈક કથે. તે યજ્ઞ પૂરો થયો કયો યથાયોગ્ય કાંઈક કથે.